તો નમસ્કાર મિત્રો, ફરી આપણી ચેનલમાં સ્વાગત છે મિત્રો તમારું। મિત્રો, વિવિધ 66 પ્રકારના ડોક્યુમેન્ટ હવે પંચાયતમાં જ મળી જશે મિત્રો। હા મિત્રો, સાચું સાંભળ્યું મિત્રો, ગ્રામ પંચાયતમાં જ મળશે હવે તમને 66 પ્રકારના ડોક્યુમેન્ટ। તમામ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। તો મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને આગળ શેર કરી દેજો, જેથી કરીને આ માહિતી તમામ ગુજરાતી મિત્રો સુધી પહોંચી જાય। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે ગામડામાં રહેતા લોકો માટે સરકારી પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે। હવે ગ્રામ્ય લોકોને હવે ઈ ગ્રામ સેવા દ્વારા તેમના ગ્રામ પંચાયત કાર્યાલયોથી જ 67 પ્રકારના વિવિધ પ્રમાણપત્રો મળી શકશે, જેનાથી ગામડામાં રહેતા લોકોને તાલુકા પંચાયતોના ધક્કા બંધ થઈ જશે એવું કહેવામાં આવી રહ્યું છે। વિવિધ 66 પ્રકારના પ્રમાણપત્રો મિત્રો એટલે કે જે જાતિના દાખલા છે, આવકના દાખલા છે, એ તો ચાલુ જ રહેશે, એ તો મળશે જ। એનાથી પણ વિવિધ 66 પ્રકારના પ્રમાણપત્રો જે તમામે તમામ તમને તમારા ગ્રામ પંચાયતની કાર્યાલયમાંથી જ મળી શકે છે અને મળી રહેશે એવી વાત કરવામાં આવી રહી છે। વિવિધ 66 પ્રકારના પ્રમાણપત્રો વાત કરવામાં આવે મિત્રો તો અગાઉ ગામમાં રહેતા લોકોને પ્રમાણપત્રો લેવા માટે તાલુકા પંચાયતની સરકારી કચેરીઓના આંટા મારવા પડતા હતા, જેના કારણે સમય તો બગડતો જ અને વળી રૂપિયાનો પણ ખર્ચ વધારે થતો હતો। ગુજરાત સરકારની નવી સિસ્ટમ લાગુ થતાં ઈ ગ્રામ પંચાયત થ્રુ 54 મહેસૂલ વિભાગો સાથે જોડાયેલા અને 13 સામાજિક વિભાગ સાથે જોડાયેલા પ્રમાણપત્રો ગ્રામ પંચાયતથી જ મળી જશે એવી વાત કરવામાં આવી રહી છે અને ગ્રામ પંચાયતમાંથી લગભગ 66 પ્રકારના ડોક્યુમેન્ટ છે એ પ્રોવાઈડ કરવામાં આવશે ગામડામાં રહેતા લોકો માટે। તમે કોઈ પણ ડોક્યુમેન્ટ મેળવવા માંગો છો, કોઈ પણ દાખલા મેળવવા માંગો છો, તમારે સ્થાનિક ગ્રામ પંચાયતની મુલાકાત લેવાની છે અને વીસીની સહાયથી તમારે જરૂરી ફોર્મ ભરવાના છે। 20 રૂપિયાનું કમિશન વીસીને ચૂકવવાનું છે। ત્યારબાદ ફોર્મ તાલુકા પંચાયતમાં અંતિમ ચકાસણી માટે સબમિટ થશે। અંતિમ ચકાસણી પૂરી થયા પછી તમને મળી જશે તમારું સરકારી પ્રમાણપત્ર। કોઈ પણ પ્રમાણપત્ર મેળવવા માંગો છો તો તમે ગ્રામ પંચાયતમાંથી જ ફોર્મ ભરી શકો છો અને ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો। 20 રૂપિયાનું કમિશન વીસીને ચૂકવી અને તમે આ ફોર્મ ભરી શકો છો। તમારા ગ્રામ પંચાયતની મુલાકાત લઈને જ તમે તમારા ગ્રામ પંચાયતમાં જ આ કાર્ય કરી શકો છો। અહીંયા તમને જે જણાવ્યા છે એ મહેસૂલી દસ્તાવેજો તમે ગ્રામ પંચાયતમાંથી મેળવી શકો છો। આમાં છે વારસાનો પુરાવો, સોલ્વન્સી પ્રમાણપત્રો, ખેતીની જમીન સંગ્રહ માટેની પરવાનગીઓ, કામચલાઉ દારૂની દુકાનના લાયસન્સ, જમીન મહેસૂલ સંહિતાની કલમ 73 AA હેઠળ મંજૂરીઓ, સરકારી જમીન માટેની માંગણીઓ, વિસ્ફોટક સંગ્રહ લાયસન્સ, આવા મહત્વપૂર્ણ મહેસૂલી દસ્તાવેજો છે જે તમે ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે। તેમજ વિવિધ આનાથી પણ વધારે બીજા ડોક્યુમેન્ટ જે દસ્તાવેજો એ તમને તમારી ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે। વાત કરીએ સામાજિક વિભાગના દસ્તાવેજો પણ તમને ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે, જેમ કે આર્થિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રો, નોન ક્રિમિનલના પ્રમાણપત્રો, WS પાત્રતાના પ્રમાણપત્રો, જાતિના પ્રમાણપત્રો, આવક અને અકસ્માતના પ્રમાણપત્રો, આ તમામે તમામ પ્રમાણપત્રો તમને તમારી ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સરકાર હવે આ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે દરેકે દરેક ગ્રામ પંચાયતોમાં, જેથી કરીને ગામડાના લોકોને તાલુકા પંચાયતના આંટા ના ખાવા પડે અને ખોટો જે ખર્ચ થતો હોય છે આવવા જવાનો અને જે રૂપિયાનો પણ વ્યય થતો હોય છે, એટલે કે રૂપિયાનો જે ખર્ચ થતો હોય છે એ તમામે તમામ ખર્ચ ઘટી જશે અને ગામડાના લોકોને આ દાખલા ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે એટલે ખૂબ સરળતા રહેશે અને ગમે ત્યારે પણ ગ્રામ પંચાયતમાં જઈને અરજી કરી શકે છે અને તેમના દાખલા ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે ગ્રામ પંચાયતમાંથી જ। તો આ એક સરકારની સારી પહેલ છે અને ખૂબ લોકોને ફાયદો થશે। જે ગામડામાં રહેશે એ તમામે તમામ વ્યક્તિને
ફાયદો થશે। તો મિત્રો આ હતી જે ગ્રામ પંચાયતમાં તમને દરેક પ્રકારના દાખલા મળે એ વિશે મેં માહિતી આપી। મિત્રો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મિત્રો આ વિડીયોને આગળ શેર કરી દેજો જેથી કરીને આ માહિતી તમામ વ્યક્તિ સુધી પહોંચી જાય। અને મિત્રો તમારા મનમાં કોઈ પણ સવાલ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો। અને મિત્રો ચલો હવે મળીએ કોઈ નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ।